અંદર કોઈ ઓલા કામ ચાલતી નહીં સમજો ગયો આપણે કોઈ પણ વ્યક્તિને મળવા જાય નવા નવા એ વખતે પેલાથી ડાયરેક્ટ આપણે ડેમો કરવાનું ચાલુ નહીં કર્યું પેલાથી વ્યક્તિને ખબર નથી પૂછવાના નહીં કરવાનું વ્યક્તિને સર નહીં પરિસ્થિતિ છે પેલા તો જે વ્યક્તિ એ પૂછો ને તમે લોકોની જે વાતો કરતો હોય એ વાતો પેલા હું કરું આપણે ડાયરેક્ટ આપણી વાત કરવાનું ચાલુ નહીં કરવાનું પેલા એ જે ગમતી હોય એવી વાતો કરવાનું તે માણસ આપણને કે ભાઈ મારે આટલો પ્રેમ છે હું તો તેમ છે પછી નવી વાતો કરવાની તમે તે પ્રશ્ન પૂછો એ બધા આપણા કાની હાથ ફેરાય છે ના પછી જ્યારે એ જે વીક પોઈન્ટ હોય વીક પોઈન્ટ પકડવાનો અથવા કાઢીને કરે પ્રશ્નો તમે જે વસ્તુ વાત કરેલી એ વાત પર આપણે સીધી ચર્ચા પછી ચાલુ કરવાનું પછી બીમારી પર આપવાનું જો બને તારું જે ફોકસ કરું ને આપણે બિઝનેસ પર જ રાખવાનું કારણ કે આપણે ખાલી એકલા કોઈ બીમાર વ્યક્તિઓને નહીં લેવાના એકલા બિઝનેસ વાળાને નહીં જે ખરેખર એવું લાગુ કરવાનું હોય બિઝનેસની જરૂર છે બિઝનેસની વાત કરવાની આમ કે જેને બિઝનેસની જરૂર જ નહીં તેનું કોઈ બિઝનેસની વાત કરવાની જરૂર નહીં ડેમો બતાવવાનું પછી જોઈન કરી લેવાનું હવે કોઈ પણ નવા વ્યક્તિ મળવા જાય આપણે ડેમો કઈ રીતના બતાવવાનું અથવા આપણું જે પ્રોડક્ટ છે પ્રોડક્ટ વિશે વાત કઈ રીતના કરવાની તેના માટે પેલા આપણે શરૂઆતનું એટલી બધું બતાવવાનું એના પછી વાત કરવાની ભાઈ આપણું જે શરીર છે શરીર એમ તો આપણું શરીર છે શરીર પંચતત્વ બને પંચતત્વમાં હવા પાણી આકાશ પૃથ્વી જે પૃથ્વી તત્વ છે પૃથ્વી તત્વ આપણને અત્યારે કોઈ પૂરું મળતું નહીં અને એ પૃથ્વી તત્વ નહીં મળતું એના કારણે આપણને બધી બીમારી થઈ શકે પૃથ્વી તત્વ ખરેખર આપણા શરીરમાં કઈ રીતના કામ કરે છે તો એના માટે આપણે જોઈએ તો આપણું જે શરીર છે તો એ શરીરની અંદર જે લોહી છે તો લોહીની અંદર આપણે જે હિમોગ્લોબિન કહીએ અથવા જે લોહ તત્વ કહીએ આપણે જે ઓગણવાળની અંદર જે બેન હોય 15 થી 18 વર્ષની જે છોકરી હોય કિશોરી હોય એ લોહ તત્વની ગોળીઓ આપે એ જે ગોળીઓ છે એ ગોળીઓ એના માટે વચ્ચે પાઉસ કરી બંધ એ લોહ તત્વની ગોળીઓ છે એના માટે એ જે શરીરનો વિકાસ કરવાનો એ ટાઈમમાં વધારે થતો એટલા માટે એટલું તત્વ કરવું એ જરૂરી હોય છે જેના કારણે શરીરની થોડી ઓક્સિજન જાય અને શરીરનો વિકાસ કરો ને બરોબર થાય તો આપણા શરીરની અંદર જે લોહ તત્વ છે એ લોહ તત્વ કામ કરે તો આપણે જે ઓક્સિજન લીધો હોય એ ઓક્સિજન આપણા શરીરના બધા કોષોને પહોંચવો જોઈએ આપણું શરીર એમ કરે કોષોનો ખોરાક ઓક્સિજન ઓક્સિજન સુધી પહોંચે તો જ આપણું શરીર કરે કોષો તૈયાર હોય તો આપણે બધા ઓર્ગન તૈયાર હોય તો બધા ઓર્ગન તૈયાર બધા જ તૈયાર હોય તો આપણે પણ સ્વસ્થ રહીએ પણ જો કોષો ખોરાક જ ના મળતો હોય આપણું શરીર ઓટોમેટિક પાકી પડવાનું અને એના લીધે આપણું શરીર ખરું બીમાર થાય કોઈને કોઈ તકલીફ થતી હોય તો ઓક્સિજન પૂરેપૂરું પકડવા માટે આપણા પાસે આવી કોઈ વસ્તુ કરું જેના દ્વારા આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન શેક નથી પડતો એ તો શક્ય જ નથી કારણ કે એવું હોય કે સમજો કોરોના વખત જ્યારે લોકો બીમાર પડ્યા ઓક્સિજનની જરૂર પડતી ઓક્સિજનના બાટલા લગાવવા પડે હવે અત્યારે ગુજરાતની આપણે ઘેર બાટલા ચડાવીએ પૂરેપૂરું ઓક્સિજન પકડીએ ત્યાં આ જીવન માટે શક્ય જ નથી તો આપણી જોડે જે આ કીટ છે એ કીટની અંદર એ પ્રમાણે આખું ટોટલી મેનેજ કરેલું છે તમારા શરીરની અંદર પૂરેપૂરું ઓક્સિજન મળી જાય તમારા બધા જ કોશિશો એ એક્ટિવ થવા એ કઈ રીતના તો સમજી લો આપણું જે શરીર છે શરીરમાં લોહ તત્વનો ધક્કો પણ મારે તો પૃથ્વી તત્વ આજે આપણી જમીન છે પૃથ્વી છે પૃથ્વીની અંદર એક પ્રકારનું મેગ્નેટ છે મતલબ તો લોચંબક કુદરતી લોચંબક આ જે લોચંબક છે એ લોચંબક આપણા જયારે શરીરના સંપર્કમાં આવે અથવા તો જે દિવસથી આપણે જન્મ્યા એ દિવસથી પૃથ્વી પર રહીએ તો એના કારણે આ જે પૃથ્વી તત્વ છે પૃથ્વી તત્વ આપણા શરીરમાં જે લોહ તત્વ છે લોહ તત્વનો ધક્કો મારે લોહ તત્વનો ધક્કો મારે જેના કારણે આપણે જે શ્વાસ લઈ રહ્યું છે એમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન છે સુધી પહોંચે એના કારણે આપણી બીમાર ના થઈ કારણ કે તમારું બ્લડ સર્ક્યુલેશન જો ઇમ્પ્રુવ હોય તો કોઈ પણ પ્રકારનો રોગ ના થાય હવે બ્લડ સર્ક્યુલેશન પહેલાના વ્યક્તિનું જો વાત કરીએ પહેલા ડોક્ટર એવું હતા બીમારી એવું છે તે ટેકનોલોજી નથી પહેલા સમજો કોઈ વ્યક્તિને એટેક આવે કોઈ એટેક સમજો પહેલો આવ્યો બીજો આવ્યો ત્રીજો એટેક આવે તાર મળે અત્યારે તો બધું ઘોડા પર બેહેલા હોય પોતે ફરવા જવાય તો ખુશી બેઠા બેઠા ઊંઘે પતી જતા હોય મુખ્ય કારણ એ વ્યક્તિનું બ્લડ સર્ક્યુલેશન તો ડિસ્ટર્બ થઈ ગયું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય તમારે શીખ સુધી ઓક્સિજન પહોંચે નહીં એના લીધે વ્યક્તિ મરી જતા હોય તો ડોક્ટર આટલી બધી ટેકનોલોજી વધી પેલા નામ લોકો ડોક્ટર એવું હતા ટેકનોલોજી હતી બીમારીઓ નથી અત્યારે ડોક્ટરો વધ્યા ટેકનોલોજી વધી તો ખરેખર બીમારી ઘટી જોઈએ
પણ એવું નહીં, બીમારી કાંઈ નથી વધી છે, તેનું મૂળ કારણ એ છે પણ ડોક્ટરો એનું જે મૂળ છે મૂળ પર કામ કરતા નથી. કારણ મૂળ પર કામ કરે તો પેશન્ટ આવવાનું બંધ થઈ જાય, પેશન્ટ આવવાનું બંધ થઈ જાય, દવાનું બંધ થઈ જાય. હવે શું લોકો કોઈ પણ જગ્યાએ આપણે ડોક્ટર જોડે જઈએ તો ડોક્ટર પેલા આપણને તપાસ કરવાની ફી લીધો, ફી લીધા પછી તમારો પૈસા રિપોર્ટ કરાવો. એ રિપોર્ટમાં જે જગ્યાએ લોકો મેડિકલ તો ગમે તે કોઈ હોય અથવા તો લેબોરેટરી હોય તો લેબોરેટરી પોતાની જરૂર છે તો એનું કમિશન મળે. એના પછી રિપોર્ટ કર્યા પછી તપાસ કરવા છાતીનું નિદાન કરવાની પછી કે 15 દિવસની ગોળી આપું છું, એ 15 દિવસ આ ગોળી ખો એના પછી તમે 15 દિવસ પાછા આવું, 15 દિવસ પાછું એ મેચ કરવાનું. પછી લોકો આખી જિંદગી માટે આ રીતના ગોળીઓ ગળવાની હોય, આખી જિંદગી ગોળીઓ ગળી સમજો તમે એક રોગ થયો, એક રોગને મટાડવા માટે એ ફરી ગોળીઓ લેવો. રેગ્યુલર ગોળીઓ ચાલે કિડની ના લીવર ના બધી તકલીફો થવાની, પેલો તો મટ્યો જ ના હોય, એ રોગ તો ગોળીઓ ગોવાય પર નવો બીજો રોગ થાય, જેના કારણે આજીવન ગોળીઓ ગળી અને આપણે આપણું શરીરને ખોખલું બનાવી દેવાના છે. એક જગ્યાએ સમજો કોઈ એવી વસ્તુ તમને મળે જેની અંદર કોઈ દવા ગોળી કશું નહીં, ખાલી જો ઊંઘવાનું પાણી પીવાનું છે. જો આટલું કરવાથી આપણું કોઈ પણ પ્રકારની દવા ગોળી વગર જો આપણું શરીર પહેલા વ્યક્તિને જેટલું તૈયાર હતું, જેટલું વ્યક્તિ સ્વસ્થ રહેતો હતો આપણું થઈ જવાતું તે વસ્તુ વપરાય ના હોય. તો આપણું જોડે આ જે વસ્તુ જો જે સમજો કોઈ પણ પ્રકારની દવા ગોળી વગર જો મળતું હોય તો કઈ રીતના, તો પેલા વ્યક્તિ કેવું ચાલતું માટીના ઘરમાં રહેતો હતો, ગેસની ક્વોન્ટિટી ગયું એની જોડે લાઈટ મોબાઈલ નથી, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન કર્યું કે કોઈ કોઈ હતું. અત્યારે કેવું થયું કે આપણે કેવું ગાળા પગે બંધ કરીએ સમજો કે ખાધા પછી આપણે ગાળા પગે ચાલવાનું કરીએ તો કોઈ પણ જગ્યાએ જઈએ ને તો રસ્તા પાકા, તો ઘરની અંદર આપણે ટાઇલ્સ લગાવી દીધી, ટાઇલ્સ લગાવી બધું કર્યું તો જેના કારણે પેલું જે ડાયરેક્ટ મેં હતું ને એ આપણને મળવાનું બંધ થઈ ગયું. કારણ કે આપણે એવું ગાળા પગે ચાલતા નહીં અને મહિલું કોઈ જગ્યાએ ચાલવા નહીં કરતું, બધી જગ્યાએ પાકા રસ્તા થઈ ગયા. પૃથ્વીનું ડાયરેક્ટ કોન્ટેક્ટ હતું એકદમ ધૂળ આપણે ચાલતા હતા, ધૂળ આપણને મળવાની બંધ થઈ ગઈ. મતલબ બધી તકો તો તક ઓછો થઈ ગયો એટલે આપણું દર્શન થઈ ગયું. બીજા નંબર જોઈએ તો પેલા વ્યક્તિ માટીના ઘરમાં રહેતો, માટીની લાકડું નળીઓ ને બધું ઘર, જેના કારણે વ્યક્તિ કોઈ નીચે તો બધો ખાટલા બંધ હતો, ખાટલા હતા ખાટલા એ લાકડાના હતા. અત્યારે આપણાથી ખાટલા થી ઘર લોખંડના પૃથ્વી તો પેલા વ્યક્તિ જેટલું મેગ્નેટ આવતું હતું એટલી જ મેગ્નેટ આવે. પ્રોબ્લેમ શું થયું આપણે અત્યારે એ વાગર મરીએ છીએ કે જો બધી જગ્યાએ લોખંડ છે, જેના કારણે પૃથ્વી જે મેગ્નેટ આવતી હતી એમાંથી પૂરેપૂરું મેગ્નેટ કરો બધું લોખંડ ખેંચી લે, જે શરીર આપણું જરૂર હતી એ આપણું મળતું નથી. ત્રીજા નંબરનું જોઈએ તો વહેતું પાણી, પેલો વ્યક્તિ તો વહેતું પાણી પીવું, કોઈ હોય નદીઓ હોય પેલા ગોળી હોય એમાંથી વહેતું પાણી પીવું. આપણે વહેતું પાણી પીવાનું બંધ કર્યું અને ફિલ્ટરનું નહીં પીવાનું ચાલુ કર્યું, કારણ કે વહેતું પાણી હોય જમીનના ચમકાય ના હોય ને એની અંદર મેગ્નેટ હોય, ત્યારે આપણે એ બંધ કર્યું. અને અત્યારે જે આપણે પાણી પીએ છીએ ઝાડનું પાણી છે, મતલબ આપણે શરીરની અંદર બે ફરવું જોઈએ, શરીરની અંદરથી ફરવું જોઈએ મળતું નથી. હવે આટલી બધી વસ્તુ આપણે કરવા માટે તૈયાર ખરા અત્યારે પૂરેપૂરું બ્લડ સર્ક્યુલેશન લેવું હોય તો ના લેવું, કારણ કે આપણે આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે. સૌથી વધારે તો આપણું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ કર્યું હોય તો મોબાઈલ અને લાઈટ કરતા મોબાઈલ સૌથી વધારે ડિસ્ટર્બ કર્યું હોય. કારણ મોબાઈલ એક એવી જરૂરિયાતની વસ્તુ બની રહી છે, મોસ્ટ ઓફ વસ્તુ બની રહી છે કે તમે છોડી શકવાના નથી. હવે આટલું બધું આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય તો શક્ય જ નહીં કે તમારું પૂરેપૂરું જે બ્લડ સર્ક્યુલેશન માટે મેં પોષણ મળી જાય. હવે એના માટે શું કરવું પડે તો આદિમાનવ બનવું પડે, આપણા બધું છોડી એક તો ગળા પગે ચાલવાનું કરવું પડે, પછી એકદમ માટીના ઘરમાં રહેવું પડે, ત્યાંથી પાણી પીવું પડે, મતલબ કે એકદમ ડુંગરાળ વિસ્તારમાં જતું રહેવું પડે. જો મોબાઈલ ના હોય, લાઈટ ના હોય, કોઈ ટાવર ના હોય, નદી વહેતી હોય એ જગ્યાએ ઉભો રહેવું પડે. એ શક્યતા તો બધા શક્ય તો આપણી કંપનીના જે માલિક છે સાગર જોશી, જેમની કંપનીનું નામ છે બાયોટોરિયમ, એમણે એવી વસ્તુ બનાવી કે વ્યક્તિ પોતાની લાઈફસ્ટાઈલ બદલવી નહીં, છતાં પણ તે લાવવાના વ્યક્તિને જેટલું મેગ્નેટ મળી જાય તેટલું જ મેગ્નેટ મળી જાય. તેમના માટે એમણે મેગ્નેટિક થેરાપી પર પીએચડી કરેલી છે. તો ભાઈ આજે મેગ્નેટ છે એ આપણા શરીરને કઈ રીતના ફાયદાકારક રહે છે એ પ્રમાણે એમણે રિસર્ચ કરેલું છે. અને એમણે એક એવી કીટ બનાવી કે જેની અંદર વ્યક્તિને કંઈ નવું કરવાનું નથી. કારણ કે અત્યારે કેવું છે કોઈ પણ વ્યક્તિને એક તો નવું કરવાનું એક કાઢવું પડે. બીજા નંબરનું કોઈ પણ વ્યક્તિને એક તો આળસુ છે વ્યક્તિ, આળસુ એ થઈ ગયું અને આટલાથી નવ કરવાનો એટલે કાઢવું પડે. આમણે એવું કર્યું કે સમજો કે વ્યક્તિને પોતાની લાઈફસ્ટાઈલની અંદર કોઈ બદલાવ કરવાનો નહીં. સમજો કે ઊંઘવાનું છે
કોઈ પણ વ્યક્તિનું બેવડા ચાલે તો ના ચાલે. તો વ્યક્તિ જ્યારે ઊંઘો હતો એ વખતે આપણી જે કીટ છે એ કીટની અંદર જે મેટ્રેસ છે એ મેટ્રેસ જે ચાદર છે એ ચાદર આપણે પોતરી દેવાની પોતરી નાખવાનું ઊંઘવાનું. એના માટે કોઈ ટાઈમ બગાડવો પડે કોઈ નવું કરવું પડે ના કરવું પડે. કારણ કે વ્યક્તિને ગમે તેવું થાય ઊંઘવું તો પડે. મતલબ એના માટે પોતાની લાઈફ સ્ટાઈલમાં કોઈ બદલાવ કરવાનો નહીં. બીજા નંબરનું કરીએ તો સમજો કે પાણી પીએ તો પાણી પીતા વખતે ચાલે ના ચાલે. તો તરસ લાગે બે ચાર લઈને પીવું પડે. તો તમારી પાણીની બોટલ હોય તો એ જે પાણીની બોટલ છે એ પાણીની બોટલ પર બેઠવાનો એક આ બેલ છે. તો આ બેટાની ઉપર બેઠી ગયો પાણી થયું 15 મિનિટની અંદર એકદમ રિમેકિંગ ટાઈપ થઈ જાય. જેના કારણે તમારા શરીરના કોઈ પણ જે પાચન તંત્રને લગતા જે રોગો છે એ બધા એનાથી મળતા હોય છે. અને મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમે આપણે છોડવાના જ નહીં. તો મોબાઈલ જ્યારે તમે ઉપયોગ કરો અથવા તો તમે પોતાના ઘર જ્યારે બહાર જવાના એ વખત મોબાઈલ બગડી ગોડી કરવાના નહીં. તો એ વખત તમારી આ જે બેલ છે આ બેલ ખાલી વધી જવાનું. જેના કારણે જે મોબાઈલનું રેડિયેશન છે એ રેડિયેશન આપણને અસર કરે નહીં. મતલબ 24 કલાક તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે એ આખી કીટના લીધે ઇમ્પ્રુવ રહે. 24 કલાક તમારું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ રહે. તમને ગમે તેવો રોગ થયો હોય તો એ રોગ મટી જાય. બ્લડ સર્ક્યુલેશન લીધે જેટલા રોગો થતા હોય બીપી છે, થાઇરોઇડ છે, કેન્સર છે, ઢીકણનો દુખાવો, કમરનો દુખાવો, ઊંઘ ના આવતી હોય, સાયટિકા હોય, પેટના કોઈ પણ રોગો એ બધા મતલબ કે 200 થી વધારે રોગો મળતા હોય. તો આટલા બધા રોગો આપણને આ રીતના મળતા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરાય કે ના કરાય. તો આપણે એક ડેમો જોઈએ. ખરેખર આપણે જ્યાં જે પાણી છે તો પાણીની અંદર કેટલી તાકાત છે પણ આપણું જે બેડ છે તો બેડની અંદર કેટલી તાકાત છે એ આપણે એક વખત ચેક કરી લઈશું. ડેમો કરીએ એટલે તો हम लोग કોઈ પણ વ્યક્તિનો ડેમો કરીએ એ વખતે પેલા જે વ્યક્તિ ખરો ને એને બે પગ ભેગા કરે એનો શરીર પર આપણો મોબાઈલ પર આપણે રાખવાનું એ રીતના બે પગ ભેગા કરાવી પછી આપણે અંગૂઠા ડેલા વાપરે એ મોબાઈલ નીચે દબાવવાનો એ આપણે જોવાનું આવાજ ખેંચવાનો નહીં નીચે દબાવવાનો. હા આપણે દબાવ તમારા જેટલું જોર કરો તમારા ઉપર ખેંચવાનું. ફરી ચીસમાં બે સ્માર્ટ બેંક વિશ્વાસ આપણે ખરેખર નવી જવાબ આપણે કરી નવી જવાબ એ જ જગ્યાએ આપણું જે પાણી 15 મિનિટ પાણી 15 મિનિટમાં તમે કેવું ખબર આપણે કોઈ પણ વ્યક્તિને ઘેર ગયા એ વખતે બોટલ એ નહીં પોણી એ નહીં એ પ્રમાણે લઈ લેવાનું એટલે એક વિશ્વાસ લાગે ખરેખર પાણીની અંદર કશું ના કર્યું નહીં. એ પ્રમાણે પેલા આપણે દબાવી દબી જવાનું લોહી છે કે આપણે પાણી પીવાનું નહીં એને ખાલી નાખવાનું થોડુંક લઈ લેવાનું અને એક કરાવી દેવાનું. હવે પાણી તો પાણી એકદમ પાતળું થઈ ગયું જેના કારણે અંદર કેટલી તાકાત આવે છે આપણને ખબર પડી જાય. 2-3 વખત શ્વાસ લઈ લેવાનો પછી ટેસ્ટ મારવાનો કે આપણા પાણી અંદર કેટલી તાકાત પાણી મુજબ અને જે બોટલ છે પણ એમ ખાલી આપણે પટકો જ બેઠું 2-3 વખત શ્વાસ લઈ તો આપણે એ રીતે પેલા જેટલી તાકાત કરી એ પ્રમાણે વ્યક્તિ દબાવવાનો પ્રયત્ન કરવાનો. એ જે વ્યક્તિ હોય એની અંદર ઓટોમેટિક તાકાત આવી જાય. ગમે તેટલું તમે જોર કરો એ વ્યક્તિ નહીં કરવાનું. હવે એની અંદર તાકાત આવી ગઈ. તો આપણે જે બેડ છે બેડ કઈ રીતના કામ કરે છે તો એના માટે ટેસ્ટમાં હોય તો એ બધી મોબાઈલ નંબર હોય એ મોબાઈલ પર આપણે ફોન કરવાનો તમારો મોબાઈલ એ નંબર પર ખાલી ફોન કરવાનો. બરોબર તો આપણે એટલું છે ચોરાણું 102 આજે આપણે ફોન છે ફોન પડી ગયો
આ ચાલુ છે, સ્પીકર બંધ કર્યું તો ફોન ચાલુ કરી દીધો, પછી એના કારણે જે રેડિયેશન હતું એ રેડિયેશન ની અંદર ચાલુ થઈ ગયું. ફોન ની અંદર તાકાત તો છે પણ આમ ફોન કરો ને એ ઓને આપી દેવાનો અથવા તો શરીર પર આ રીતના ફેરવી દેવાનો, પછી ઓને ખિસ્સાની અંદર મૂકી દેવાનો. હાલ ફોન ચાલુ ચાલુ તો ફોન બંધ કરી દીધો, મતલબ જે શરીરનું રેડિયેશન મોબાઈલ નું રેડિયેશન છે એ રેડિયેશન એનાથી બ્લડ સર્ક્યુલેશન કરવું, બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ કરી દીધું. તો બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થયું અને શરીરની અંદર જે તાકાત આવી હતી તાકાત સબ જતી રહી એ આપણે કરી એટલું જોર કરવાનું ડબ્બા દેવાનું નહીં, થોડે આવે ને નમી જાય બધી ચીજ નમી જવાય. આ પ્રમાણે તમારી અંદર પેલા તાકાત હતી, તાકાત શું હતી તો બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થયું તેના કારણે તાકાત હતી જતી. તો હાલ અત્યારે ફોન ચાલુ છે, ફોન બંધ કર્યો મતલબ ઇઓન જે રેડિયેશન છે રેડિયેશન અસર કરે છે અને એના લીધે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થઈ ગયું. તો આપણે જે આ બેડ છે આ જે બેડ છે બેડ તો સમજો ઉપર આવવાથી તો એટલી અસર થાય છે. જે મોબાઈલનું જે રેડિયેશન છે એ રેડિયેશન ની અસર કરે છે તો નહીં કરે એ આપણે ચેક કરીએ. બે ત્રણ પૂરી શ્વાસ લઈ લો, બે શ્વાસ લઈ આપણે જે થોડુંક છે 10 સેકન્ડ ની અંદર કામ કરવાનું ચાલુ કરી દીધું. આપણે ચેક કરીએ કે ખરેખર ફોન ચાલુ છે, રેડિયેશન ચાલુ છે, એ શરીરનું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ કરી દીધું છે. તો પણ આપણું જે બેડ છે બેડ જો ફેરવામાં આવે કેટલી અસર થાય છે એ આપણે જોઈએ. બસ ગમે તેવું દબાવ ડબ્બા દેવાનું નહીં. તો આ પ્રમાણે આપણે બતાવો કે ખરેખર આપણી જે વસ્તુ છે એ વસ્તુની અંદર કેટલી તાકાત છે આપણને ખબર પડતી. હવે એના પછી તમે લોકો એ વ્યક્તિનો બિઝનેસ કરવાનો ઈચ્છા હોય તો આપણે બિઝનેસ પ્લાન આવી બતાવી કટ કરી બે એકદમ બે જ